બધા ભાગે છે સુખ માટે. ભાગો છો કે નહીં? નાના પાડતા હો, સવારના બધા જ ધંધાકીય, બધા જ અહીંયા વ્યાપારીઓ જ છો. જાવ છો ને? જાવું પડે ને. ભાગવતમાં તૃતીય સ્કંદના 5મા અધ્યાયના 2જા શ્લોકની અંદર બહુ સરસ એનું વર્ણન છે. વિદુરજી મૈત્રેયજીને કહે છે, આ આખું જગત પુરુષાર્થ કરે છે. શા માટે? સુખાય, સુખના માટે. નતે સુખમ વાન્યદુપારમમ વા, પરંતુ તેને તે સુખ પ્રાપ્ત નથી થઈ શકતું. અને માની લો પ્રાપ્ત પણ થયું તો વિંદેત ભૂયસ તત એવ દુઃખમ. જ્યારે એ સુખને પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત કરતા કરતા ભોગવતા 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 અંતતો ગત્વા છેલ્લે દુઃખ જ હોય છે. તો સાચું સુખ ક્યાં ગોતવા જાવું? જોઈએ તો છે ભાઈ, આવશ્યકતા તો છે, ગમે ત્યાંથી ગોતવું પડશે. તો ક્યાંથી ગોતવા જવું? ગુણગાને સુખાવાપ્તિ. સાચું સુખ છે તે ઠાકોરજીના ગુણગાનનું સુખ છે. ગોવિંદસ્ય પ્રજાયતે. તે ગોવિંદ, ગામ વિંદતી ગોવિંદ, તે ગોવિંદના ગુણગાનનું જે સુખ છે તે સાચું સુખ છે. એ સુખદેવજી વગેરે ભલે ભગવત ભક્તો છે, પરંતુ તે બ્રહ્માનંદી જીવો છે અને આપણે ભજનાનંદી જીવો છીએ. ક્યારે સમય આવશે તો ત્રણેય આનંદ ઉપર વિશેષ ચર્ચા કરીશું. વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. સૂક્ષ્મ રીતના કહું, સુખદેવજી તે બ્રહ્માનંદના ઉપાસક હતા. બ્રહ્માનંદ એટલે શું? તો શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે, બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા. જે જીવ બ્રહ્માનંદમાં પ્રવેશ કરે છે તેના કેવલ આત્માનો સુખ છે. અર્થાત બ્રહ્માનંદમાં નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ બ્રહ્મને ભજાય છે અને ભજનાનંદમાં સગુણ, સાકાર, સવિશેષ બ્રહ્મને ભજાય છે. તે નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ જે બ્રહ્મ છે તેની અંદર શું થાય છે? તો જીવ જે સાધક છે તે પોતાના અષ્ટાંગ યોગ દ્વારા, પોતાની સમાધિ દ્વારા પોતાના પ્રાણવાયુને અહીંયા બ્રહ્મરંધ્ર ઉપર લાવશે. બ્રહ્મરંધ્ર ઉપર લાવી તત્પશ્ચાત બ્રહ્મરંધ્રમાંથી કાઢી અને તે બ્રહ્મની અંદર વિલીન કરી દેશે. પ્રોસીજર એટલી જ છે, પરંતુ સમય 10,000 વર્ષ, 20,000 વર્ષ ભાગવત આદિમાં આપ્યું છે. જે પ્રાચીન ઋષિમુનિઓ હતા તે પ્રાચીન ઋષિમુનિઓ બધા તપ કરતા. તો સર્વપ્રથમ તપ કેવી રીતના થાય? તપનો પ્રકાર શું? સર્વપ્રથમ અન્નનો ત્યાગ થાય. અમુક મહિના સુધી કંદ મૂળ ઉપર આવે. ચતુર્થ સ્કંદમાં ધ્રુવ ચરિત્રમાં આનું વિસ્તૃત પૂર્વે આનું આખું વર્ણન છે. કેવલ કંદ મૂળ ઉપર આવે. ત્યારબાદ કેવલ જલ ઉપર આવે. ત્યારબાદ વનના સૂકા લીલા પાંદડા ખાઈને એ લોકો એના પ્રાણવાયુને ટકાવે. તત્પશ્ચાત કેવલ હવાથી, કેવલ વાયુનું ભક્ષણ કરે. તત્પશ્ચાત એ પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી કેવલ બ્રહ્મમાં વિલીન થાય. હવે એક સામાન્ય દ્રષ્ટાંત આપું. આપણે ક્યાંય બહાર ગયા હોય, શું કહેવાય, પિકનિકમાં ગયા હોય, પિકનિકમાં ગયા હોય અને માની લ્યો કોઈ જંગલમાં ગયા અને ખોવાઈ ગયા. ખૂબ ગરમી છે, તૃષ્ણા આવી આપણને, જલ ગોતીએ છીએ, ક્યાંય જલ નથી મળતું. બાજુમાં એક નાનકડું જલાશય હોય છે. તો એ જલાશય પાસે આપણે જાશું. તમારી સાથે એક વ્યક્તિ હશે, તમે પૂછશો, એ તમને પૂછશે કે ભાઈ બહુ તરસ લાગી છે? કહેશો હા હા બહુ તરસ લાગી છે. તરતા આવડતું ન હોય ને જલમાં ફેંકી દો અને કયો લ્યો જલે જલ છે. એમાં આનંદ છે કે પછી કિનારા ઉપર બેસી ધીમે ધીમે અંજલિથી જલ સાફ કરી
એક એક અંજલિ ભરી ભરીને લેવામાં આનંદ છે. કેમાં આનંદ છે? હા કે ના તો કયો? એમાં વિલીન થઈ જવું તે બ્રહ્માનંદ. અને એક એક અંજલિ ભરી ભરીને પ્રભુના સ્વરૂપાનંદનો આનંદ લેવો તે ભજનાનંદ. સૂક્ષ્મ પ્રકારે સમજાવ્યું છે. ક્યારે સમય આવશે, શ્રી વલ્લભની કૃપા થશે તો વિસ્તૃતાની ચર્ચા કરીશું 3 દિવસ સુધી. ભાગવતમાં ખૂબ સુંદર એનું વર્ણન છે. ભગવાન આજ્ઞા કરે છે કે એ ગુણગાન દ્વારા તે ભક્તિની પ્રાપ્તિ થાય છે, તે સુખની પ્રાપ્તિ થાય છે, તે સ્વરૂપાનંદની જે પ્રાપ્તિ થાય છે તે સ્વરૂપાનંદ કેવું છે? જેવી રીતના સોનું હોય તે સોનાને 4 પ્રકારે નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન, આ 4 દ્વારા તેને શુદ્ધ કરવામાં આવે છે. નિઘર્ષણ અર્થાત સર્વપ્રથમ એને ઘસે. એમાં કોઈ જે સોની હશે એમને વધારે ખ્યાલ હોય, અમે તો કેવળ શાસ્ત્રની ઝેરોક્સ કોપી કહીએ છીએ. નિઘર્ષણ સર્વપ્રથમ એને ઘસે, છેદન પછી એમાં છેદ કરે, તાપ એને જ્વલનશીલ કરે, અને તાડન પછી એને ટીપે. આ વસ્તુ થાતા તે સોનું આભૂષણાત્મક રૂપમાં પરિવર્તિત થાય છે. તેવી રીતના જીવ ભગવત કથા દ્વારા, ભગવદ ગુણગાન દ્વારા અને ભગવદ અનન્ય ભક્તિ દ્વારા જ્યારે એનું નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન થાય છે શ્રી વલ્લભ દ્વારા, ત્યારે તે પુષ્ટિ જીવ સોનાની જેમ પ્રભુને અંગીકૃત થાય છે. ઘણીવાર વૈષ્ણવના મુખે સાંભળું કે જે આપ પધાર્યા, ખૂબ કૃપા કરી. જો પ્રિયજનો, સત્ર હજી પ્રારંભ જ થયો છે. પ્રારંભમાં નિયમ સમજાવી દઉં. આ પ્રવચન નથી. આને પ્રવચનાત્મક સમજશો તો એક પણ વસ્તુ હૃદયમાં નહીં આવે. એવું સમજજો, વર્ષા ઋતુ છે, ક્યાંય બહાર ગયા છીએ અને સરસ પિકનિકમાં બેસી અને કંઈ વાર્તાલાપ કરીએ છીએ તો સમજાશે. માટે હું પ્રવચનાત્મક શબ્દો બોલતો જ નથી અહીંયા. હું ચર્ચાત્મક શબ્દોનો અહીંયા પ્રયોગ કરું છું. તો ઘણા વૈષ્ણવો કહેતા હોય જે ખૂબ કૃપા કરી, ઠાકોરજીની તો અમારી ઉપર ખૂબ કૃપા છે, જો આ શ્રી વલ્લભની કૃપા વગેરે વગેરે એક એક સેન્ટેન્સ કહું છું. આ આપણો કૃપા માર્ગ છે વગેરે વગેરે. પરંતુ કૃપા એટલે શું? કૃપા કોને કહેવાય? કૃપા શબ્દનો શાબ્દિક અર્થ શું? સમજાવું. કૃપુ સામર્થ્ય સંસ્કૃતમાં ધાતુ છે. કૃપુ સામર્થ્ય, તે કૃપુ સામર્થ્ય ધાતુમાંથી કૃપા શબ્દ નિષ્પન્ન થાય છે. કૃપુ ધાતુનો અર્થ છે અલૌકિક સામર્થ્ય. કૃપુ ધાતુનો અર્થ છે અલૌકિક સામર્થ્ય. તે અલૌકિક સામર્થ્ય ક્યારેય જીવ પોતે પોતાની રીતના પ્રાપ્ત નથી કરી શકતો. તે પ્રભુ સ્વયં તે અલૌકિક સામર્થ્યનું દાન આપે છે. જેમ ગોપી ગીતનો પ્રસંગ લઉં. જ્યારે પ્રભુ અંતર્ધ્યાન થયા, પ્રસંગ બધા જાણો છો ને ગોપી ગીતનો. જ્યારે પ્રભુ અંતર્ધ્યાન થયા ત્યારે ગોપીજનો ખૂબ રુદન કરી અને પ્રભુને ગોતતા ગોતતા યમુનાજીના તટ ઉપર આવ્યા. તે પુલિન ઉપર આવી અને ત્યાં ગોપી ગીતનું ગાન કર્યું. તેમાં ગોપીજનો કહે છે, ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ.
આ અલૌકિક સામર્થ્ય. હે પ્રભુ, અમે આપના દર્શન નથી કર્યા તો જાણે એવું લાગે છે કે યુગોના યુગો વીતી ગયા છે. અને જ્યારે 1 કોટી 1 કરોડ સૂર્ય જ્યારે ભેગા થઈ અને જે અમારા હૃદયને તાપ આપે છે, તેવો તાપ અમારા હૃદયમાં અત્યારના આખા અંગ અંગમાં થાય છે. જો એમના હૃદયમાં એટલો પ્રભુ પ્રત્યે તાપ હોય તો તત્ક્ષણ તેમના પ્રાણ છૂટી જવા જોઈએ. કેમ ન છૂટ્યા? તે પ્રભુનું અલૌકિક સામર્થ્ય હતું, તે પ્રભુની અલૌકિક અહૈતુકી કૃપા હતી. આ તે કૃપા છે. પરંતુ ભગવદ કૃપા પ્રાપ્ત કરવા પહેલા આચાર્ય કૃપા પ્રાપ્ત કરવી અતિ આવશ્યક છે. આચાર્ય કૃપા વિના ભગવત કૃપા સંભવ નથી. પ્રિયજનો, ભગવત કૃપા સંભવ નથી. ઉપનિષદ કહે છે, આચાર્યવાન પુરુષો વેદ. તે અર્થાત જે તમારા આચાર્ય છે તેને પુરુષ વેદ, તેને પુરુષ જાણવા, અર્થાત તેને તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ જાણવા. આ બહુ ગૂઢ વાત છે પ્રિયજનો. ઉપનિષદ કે છે, આ ગયા વખતે મેં કીધેલું, જો કંઈક ખંખેર્યું ન હોય તો થોડું ઘણું વૈધું હોય. યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરો તસ્યે તે કથિતા યર્થા પ્રકાશંતે મહાત્મનઃ. યસ્ય દેવે પરા ભક્તિ, જેવી રીતના દેવમાં ભક્તિ થાય છે, તથા દેવે ગુરો, તેવી રીતના જ ગુરુમાં ભક્તિ થવી જોઈએ, તેવી રીતના જ આચાર્યમાં ભક્તિ થવી જોઈએ. તસ્યે તે કથિતા યર્થા, જો આ મતિ રાખશો, આ અભિન્ન અવિચ્છિન્ન અવિભક્ત સ્વરૂપ જો તમારા હૃદયમાં હશે તો તસ્યેતે કથિતા યર્થા, અર્થાત તેમના કીધેલા અર્થો, અર્થાત તેમના કીધેલા સિદ્ધાંતો પ્રકાશંતે મહાત્મનઃ, આપોઆપ તમારા હૃદયમાં પ્રકટ થશે. કોઈ ગ્રંથ ખોલવાની જરૂર નથી. કેવલ તમારી અંદર અભિન્ન સ્વરૂપ હોવું જોઈએ, અવિભક્ત સ્વરૂપ હોવું જોઈએ. જેવી રીતના દૂધ હોય, દૂધ અને શર્કરા અર્થાત ખાંડ, આ બંનેને જ્યારે તમે એક કરી દો છો, એક કરીને હું તમને કહું દૂધને અલગ કરીને દેખાડો, કરી શકશો? તેવી રીતના આચાર્ય અને પૂર્ણ પુરુષોત્તમ અવિભક્ત સ્વરૂપ છે, તેને આપણે ભિન્ન માનીએ છીએ, તે અવિભક્ત સ્વરૂપ છે. તો આચાર્ય કોને કહેવાય? ભગવત કૃપા પહેલા આચાર્ય કૃપા આવશ્યક છે. તો આચાર્ય કોને કહેવાય? મનુસ્મૃતિ સમજાવે, આચિનોતિ ચ શાસ્ત્રાણિ સ્વયમાચરતે યઃ આચાર્ય સ્થાપયત્યન્યાન આચાર્ય સ નિગદ્યતે. આચિનોતિ ચ શાસ્ત્રાણિ, ચિનોતિ, ચી ચયને ધાતુ છે અમારા સંસ્કૃતમાં, તેનો અર્થ છે પસંદ કરવું, ચયન કરવું. આ ચિનોતિ ચ શાસ્ત્રાણિ, જે શાસ્ત્રમાંથી કઈ ચયન કરે, સ્વયં આચરતે યઃ, તે આચરણ પોતાની અંદર પધરાવે. આચાર્ય સ્થાપયત્યન્યાન, એ જ પોતાની અંદર પધરાવેલું આચરણ આવનારા જીવના હૃદયમાં સ્થાપિત કરે. આચાર્ય સ નિગદ્યતે, તેને આચાર્ય કહેવાય છે. આ આચાર્યનું સ્વરૂપ છે. અને એ જે આચાર્ય છે, એમના જે સિદ્ધાંતો છે, એમના જે માર્ગો છે, તેના ઉપર આપણે એનું આચરણ કરવું જોઈએ. અને તેમના આચરણ દ્વારા તે ભગવત કૃપા સંભવિત છે. મારા મોઢાની વાત નથી, તમારા કોઈના મુખની વાત નથી, સાક્ષાત ભગવદ વાણી ગીતાની વાત છે. યદ યદાચરતિ શ્રેષ્ઠ તત્ત દેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ તદનુવર્તતે. અર્થાત ભગવાન કહે છે, યદ્યદાચરતિ શ્રેષ્ઠ, જે મહાપુરુષો છે, જે શ્રેષ્ઠ જનો છે,
અર્થાત જે સુહૃદો જે મારામાંથી મારી ઈચ્છાથી મારું કાર્ય કરવા જે પ્રકટ થયા છે, તે જે યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્ત દેવેતરો જનઃ, એ જે કહી દે છે, સયત પ્રમાણમ કુરુતે, એ જે પ્રમાણ આપી દે છે, લોકસ તદનુવર્તતે, જીવે કેવલ એનું અનુસરણ કરવું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે વલ્લભાષ્ટકની અંદર, ત્વામ શ્રી શ્રી વલ્લભે મે નિખિલ બુદ્ધ જના ગોકુલેશમ ભજન્તે. જે પુષ્ટિજીવો છે, જે પુષ્ટિજીવો છે, તે શ્રી મહાપ્રભુજીને ગોકુલેશમ ભજન્તે, તે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ માને છે. તો આ પ્રકારે જ્યારે આચાર્ય કૃપા થાય, તમે હજી સમજ્યા નહીં હો, મેં સમજાવી દીધું આચાર્ય કૃપા એટલે શું, છતાં પણ ટૂંકમાં કહું, આચાર્ય અર્થાત ગુરુ અને પૂર્ણ પુરુષોત્તમ બંનેમાં અભેદમતી રાખો. એ અભેદમતી તમારી થઈ તે આચાર્ય કૃપા. તે આચાર્ય કૃપા દ્વારા તમને ભગવત કૃપા પ્રાપ્ત થાય છે.